વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. એપ્રિલ 2026ના કરંટ અફેર્સ જોઈ રહ્યા છે. તેમાં 100 સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ MCQs આજે આપણે જોવાના છે. આ કરંટ અફેર્સ તમને GPSC, GPSSB, CCE, કોન્સ્ટેબલ ઉપરાંત જે GPSSBની નવી આવી રહી છે અને GSSBની પણ જે પણ એક્ઝામ્સ લેવાય છે તમામ ક્લાસ 3ની એક્ઝામ્સમાં, અને તે ઉપરાંત SSCની જો કોઈ એક્ઝામ્સ આપી રહ્યું હોય તો એ તમામમાં તમને મદદરૂપ રહેશે અને બધી એક્ઝામ્સમાં તમને કામ લાગશે. તો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. INS દમન કયા પ્રકારની પનડુબ્બી છે? INS દમન જે છે તે કયા પ્રકારની પનડુબ્બી છે? એટલે કે સબમરીન છે. ડીઝલ સંચાલિત, એરક્રાફ્ટ કેરિયર, ન્યુક્લિયર, SSBN કે પછી પેટ્રોલ વેસલ છે? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એટલે કે ન્યુક્લિયર સંચાલિત પનડુબ્બી છે. આગળનો પ્રશ્ન. બોધના શિવનંદન એ કઈ રમત સાથે સંકળાયેલા છે? બોધના શિવનંદન ટેનિસ, શૂટિંગ, ચેસ કે પછી બોક્સિંગ? તે સંકળાયેલા છે ચેસ સાથે. ઓપ્શન નંબર બી. 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર ચેમ્પિયનશિપ કઈ જગ્યાએ યોજાઈ? પટના, રાંચી, રાજગીર કે પછી ભોપાલ? તો તે યોજાઈ હતી રાજગીર ખાતે. કર સાથી એપ કોણે લોન્ચ કરી હતી? RBIએ, આયકર વિભાગે, સેબીએ કે પછી નીતિ આયોગે? તો તે લોન્ચ કરવામાં આવી છે આયકર વિભાગ દ્વારા, એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા. કર એટલે કે જે આપણે ઇન્કમ કર એટલે કે ટેક્સ, બરાબર છે. તો ટેક્સ માટે કોનું હોય? આયકર વિભાગનું, બરાબર. તો નામ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. સુખના વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી કઈ જગ્યાએ આવેલી છે? પંજાબ, ચંદીગઢ, હરિયાણા કે પછી હિમાચલ પ્રદેશ? તો તે આવેલી છે ચંદીગઢ ખાતે. આગળનો પ્રશ્ન. બાકુ કયા સમુદ્રના કિનારે આવેલ છે? બ્લેક સી, રેડ સી, કેસ્પિયન સી કે પછી મેડિટેરિયન સી? તો બાકુ આવેલું છે કેસ્પિયન સી ખાતે. નમો ડ્રોન દીદી યોજનામાં કયું રાજ્ય આગળ છે? ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર કે પછી તમિલનાડુ? તો આગળ જે રાજ્ય છે તે છે કર્ણાટક સૌથી વધારે. જુઆંગ જનજાતિ જે છે તે કયા રાજ્યમાં રહે છે? ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા કે પછી મધ્યપ્રદેશ? તો જુઆંગ જનજાતિ રહે છે બી, ઓડિશામાં. માય ટ્રાન્સક્રાઇબ 1 કઈ કંપનીનું એક AI મોડેલ છે? ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા કે પછી એમેઝોન? તો MAI ટ્રાન્સક્રાઇબ જે છે તે માઇક્રોસોફ્ટનું AI મોડેલ છે, માઇક્રોસોફ્ટે બનાવેલું છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કોણ ટોપ પર રહ્યું હતું? કયું રાજ્ય? MP એટલે કે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા કે પછી ઝારખંડ? ટોપ પર રહેલું રાજ્ય છે કર્ણાટક, સૌ પ્રથમ રેન્ક પર રહ્યું હતું. અશ્વિની ભીડે કયા પદ પર નિયુક્ત થયા? RBIના ગવર્નર, સેબીના અધ્યક્ષ, BMC કમિશનર કે પછી નીતિ આયોગના સભ્ય તરીકે? તો તે બન્યા છે BMC કમિશનર. મોરુંગ શિક્ષણ પદ્ધતિ શેની સાથે જોડાયેલી છે? કયા સાથે જોડાયેલી છે, સંકળાયેલી છે? આદિવાસી શાળાઓ, બૌદ્ધ પદ્ધતિ, નાગા જનજાતિ કે પછી વૈદિક પદ્ધતિ? તો તે સંકળાયેલી છે નાગા જનજાતિઓ સાથે મોરુંગ શિક્ષણ પદ્ધતિ. હોમ બોન્ડ ફિલ્મને કયો એવોર્ડ મળ્યો? નેશનલ એવોર્ડ, ચેતક સ્ક્રીન એવોર્ડ, ફિલ્મફેર કે પછી આઈફા? તો ચેતક સ્ક્રીન એવોર્ડ મળ્યો છે હોમ બોન્ડ ફિલ્મને. રણવીર સિંહને બેસ્ટ એક્ટર કયા મૂવી માટે મળ્યો છે? હગ, ફાઇટર, ધુરંધર, એનિમલ? તો રણવીર સિંહને મળ્યો છે ધુરંધર માટે. M ચિન્નાસ્વામી સ્ટેડિયમ
કઈ જગ્યાએ આવેલું છે? ક્યાં આવેલું છે? ચેન્નઈ, બેંગલુરુ, મુંબઈ કે પછી હૈદરાબાદ? તો તે આવેલું છે ઓપ્શન નંબર સી, બેંગલુરુ ખાતે. નેશનલ મેરીટાઈમ ડે 2026ની થીમ શું હતી? બ્લુ ઇકોનોમી, ઓશન ફ્યુચર, મેરીટાઈમ ઇન્ડિયા એમ્પાવરિંગ પ્રોગ્રેસ કે પછી ગ્રીન શિપિંગ? તો મેરીટાઈમ ડેની થીમ હતી મેરીટાઈમ ઇન્ડિયા એમ્પાવરિંગ પ્રોગ્રેસ. ઉડનતી સીતા નદી ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? MP, છત્તીસગઢ, ઓડિશા કે પછી મહારાષ્ટ્ર? તે આવેલું છે છત્તીસગઢ ખાતે ઉડનતી સીતા ટાઈગર રિઝર્વ. રામનાથ ગોયન્કા એવોર્ડ 2026માં કેટલા પત્રકારોને સન્માન મળ્યું? 20, 24, 22 કે પછી 26? તો છે ઓપ્શન નંબર સી સાચો જવાબ. 24 પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટોમી પોલ એ કઈ રમત સાથે જોડાયેલા છે? ક્રિકેટ, ગોલ્ફ, ટેનિસ કે પછી એથ્લેટિક્સ? ટોમી પોલ છે તે ટેનિસ સાથે જોડાયેલા ખેલાડી છે, ટેનિસ રમે છે. કપલકમ FBR જે છે તેની ક્ષમતા કેટલી છે? 300 મેગાવોટ, 500 મેગાવોટ, 400 કે પછી 600 મેગાવોટની? તો તેની ક્ષમતા છે 500 મેગાવોટની. ક્યાં આવેલું છે? ગુજરાત ખાતે આવેલું છે. બરાબર છે. કપલકમ. વન હેલ્થ સમિટ 2026 કઈ જગ્યાએ યોજાઈ હતી? પેરિસ, લિયોન, જીનેવા કે પછી બર્લિન? તો તે યોજાઈ હતી ઓપ્શન નંબર સી, લિયોન ખાતે. વિનય ટોન્સે કયા બેંક સાથે જોડાયેલા છે? તો વિનય ટોન્સ SBI, યસ બેંક, ICICI કે પછી HDFC? વિનય ટોન્સ જોડાયેલા છે SBI, યસ બેંક સાથે. આગળનો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ડે 2026ની થીમ શું હતી? હેલ્થ ફોર ઓલ, સ્ટેન્ડ વિથ સાયન્સ, ટુગેધર ફોર હેલ્થ અને છેલ્લું છે B અને C બંને? તો સાચો જવાબ છે ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ બંને હતું. પોષણ પખવાડા 2026 ક્યારે મનાવવામાં આવ્યું? 1 થી 10 એપ્રિલ, 9 થી 23 એપ્રિલ, 5 થી 15 કે પછી 10 થી 20? તો તે મનાવવામાં આવ્યું હતું ઓપ્શન નંબર સી, એટલે કે 9 થી લઈને 23 એપ્રિલ સુધીમાં તેનો ઉજવણી કરવામાં આવી હતી. BPCLના નવા CMD કોણ બન્યા છે? સંજય ખન્ના, રાજનાથસિંહ, વિનય ટોન્સે કે પછી પિયુષ ગોયલ? તો BPCLના નવા CMD બન્યા છે તે છે સંજય ખન્ના. બરાબર છે. આ તો મંત્રી છે, આ પણ મંત્રી છે. આ બેમાંથી જ ઓપ્શનમાં તમારે જવાબ આપવાનો હતો. થીટુ આઇલેન્ડ ક્યાં આવેલું છે? એટલે કે કયા મહાસાગરમાં આવેલો છે? હિન્દ મહાસાગર, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર, પ્રશાંત મહાસાગર, દક્ષિણ ચીન સમુદ્ર કે પછી અરબી સમુદ્ર? તો થીટુ આઇલેન્ડ જે છે તે આવેલો છે દક્ષિણ ચીન સમુદ્રમાં. ફ્લાઇંગ ફ્લે બ્રાન્ડ કોણે લોન્ચ કર્યું? બજાજ, રોયલ એનફિલ્ડ, TVS કે પછી હીરો? તો તે લોન્ચ કરનારી કંપની છે રોયલ એનફિલ્ડ. ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ આવેલ છે? ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા? સાચો જવાબ છે ઓપ્શન નંબર B, છત્તીસગઢ. ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ આવેલો છે છત્તીસગઢમાં. ગગનયાન IADT-02 ટેસ્ટ કઈ જગ્યાએ થયો હતો? શ્રીહરિકોટા, અમદાવાદ, થુંબા કે પછી બેંગલુરુ? તો ગગનયાનનો IADT બીજો ટેસ્ટ થયો છે શ્રીહરિકોટા ખાતે. અમદાવાદમાં ટેસ્ટિંગ નથી થતું. બરાબર છે. ટેસ્ટ રેન્જ કોઈ આવેલી નથી. બેંગલુરુમાં પણ પોસિબલ નથી એ વસ્તુ, બરાબર, ટેસ્ટિંગ માટે. તો તે ક્યાં થયો છે? તે થયો છે શ્રીહરિકોટા ખાતે. વનતારા યુનિવર્સિટી ક્યાં સ્થાપિત થશે? સુરત, અમદાવાદ, જામનગર કે પછી રાજકોટ? તો જ્યાં રિલાયન્સ હશે, વનતારા કોનું છે? રિલાયન્સનું છે. બરાબર છે. અંબાણી ચલાવે છે, અનંત અંબાણી. તો ક્યાં હશે? જ્યાં રિલાયન્સ હશે ત્યાં, એટલે કે જામનગરમાં. ભારતની સોલાર ક્ષમતા કેટલે પહોંચી છે? 120 ગીગાવોટ, 150, 130 કે 180? સાચો જવાબ છે 150 ગીગાવોટ સુધી ભારત
સોલારમાંથી વીજળી ઉત્પન્ન કરતું થયું છે. વિશ્વનાથ સુરેશને કયો મેડલ મળ્યો? સિલ્વર, બ્રોન્ઝ, ગોલ્ડ કે પછી એક પણ નહીં? તો વિશ્વનાથ સુરેશને ગોલ્ડ મેડલ મળ્યો છે. સુકુઅસ્ત SKUAST એ ક્યાં આવેલ છે? જમ્મુ, લેહ, શ્રીનગર કે પછી શિમલા? તો આવેલું છે આપણે ઓપ્શન નંબર બી, શ્રીનગર ખાતે. આયુષ શેટ્ટી કઈ રમત સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે? ટેનિસ, ચેસ, બેડમિન્ટન કે પછી કુસ્તી? તો આયુષ શેટ્ટી જોડાયેલા છે બેડમિન્ટન સાથે. PNBની સ્થાપના ક્યારે થઈ હતી? 1885, 1895, 90 કે પછી 1900માં? તો PNBની સ્થાપના થઈ હતી ઓપ્શન નંબર સી 1895માં. પંજાબ નેશનલ બેંક. કૈલાશ સત્યાર્થીને કયો એવોર્ડ મળ્યો છે? ભારત રત્ન, પદ્મ વિભૂષણ, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કે પછી ગાંધી એવોર્ડ? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળેલો છે કૈલાશ સત્યાનાથને. અમરાવતી પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કે કેટલી રકમ આપી છે? લોન ખાતે કેટલી રકમ આપી છે? $200 મિલિયન, 340, 300 કે પછી 400? તો સાચો જવાબ છે $340 મિલિયન રકમ વર્લ્ડ બેન્કે આપી છે અમરાવતી પ્રોજેક્ટ માટે. એમ્પિરિયલ પેંગ્વિનને કોને એન્ડેન્જર જાહેર કર્યું છે? તો એન્ડેન્જર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? WWF, IUCN, UNEP કે પછી FNO? તો આ જવાબ તો બધાને આવડવો જોઈએ. શું છે? ઓપ્શન નંબર સી, IUCN જ શું કરે છે? એન્ડેન્જર સ્પીસીઝને જાહેર કરે છે. ICC વુમેન T20 વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? ભારત, ઇંગ્લેન્ડ અને વેસલ્સ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા? તો સાચો જવાબ છે ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે યોજાશે. વેસલ્સ ભૂલથી બોલાઈ ગયું હતું. ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે યોજાશે. સરળ AI કોણ વિકસાવી રહ્યું છે? DRDO, ANRF, ISRO કે પછી IIT? તો સરળ AI વિકસાવી રહ્યું છે ANRF. પલક અને મુકેશ નેલાવલી એ કઈ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો? 25 મીટર પિસ્તોલ, 50 મીટર, 50 મીટર રાઇફલ, 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ કે પછી ટ્રેપ શૂટિંગ? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ. એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર ક્યાં આવેલો છે? NH44, મુંબઈ પુણે એક્સપ્રેસવે, દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસવે કે પછી ગંગા એક્સપ્રેસવે? તે આવેલો છે દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસવે પર. ઓપ્શન નંબર બી. એશિયાનો સૌથી લાંબો છે. વર્લ્ડનો પૂછે તો બીજો જવાબ આવશે. એશિયાનો અહીંયા પૂછેલો છે કરંટ અફેર્સમાં હાલમાં આપણે રહ્યો હતો. ફાસ્ટેગ વગર UPIથી ટોલ ચૂકવવા પર કેટલો વધારે ચાર્જ લેવાશે? ઓપ્શન નંબર એ 1.10 ગણો, 1.5, 1.25 કે પછી 2 ગણો? તો સાચો જવાબ છે 1.25 ગણો ટોલ આપવો પડશે. એટલે કે જો તમે ₹100 ટોલ ખાતે આપતા છો તો UPIથી ટોલ ફાસ્ટેગ વગર ચૂકવશો તો કેટલો આપવો પડશે? ફાસ્ટેગ વગર ₹125 આપવો પડશે. BOB સંવાદ પ્લેટફોર્મ કઈ બેન્કે લોન્ચ કર્યું? SBI, બેંક ઓફ બરોડા, HDFC કે પછી PNB? તો નામમાં જ આવેલું છે BOB એટલે કે બેંક ઓફ બરોડા. INS સુનાયા કયા મિશન હેઠળ માલે પહોંચ્યું હતું? સાગર, સમુદ્ર સેતુ, IOS સાગર કે પછી મિશન બ્લુ? તો તે પહોંચ્યું હતું IOS સાગર મિશન અંતર્ગત માલે ખાતે પહોંચ્યું. PM મુદ્રા યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? 14, 16, 15 કે પછી 17માં? તે લોન્ચ કરવામાં આવી હતી 2015માં. CREA રિપોર્ટ મુજબ માર્ચ 2026માં સૌથી પ્રદૂષિત શહેર કયું હતું? દિલ્હી, ગુડગાંવ, મુંબઈ કે પછી કાનપુર? તો આમાં ઓપ્શન નંબર સી જવાબ છે ગુડગાંવ. माझा गांव આરોગ્ય સંપન્ન ગાંવ કયા રાજ્યમાં શરૂ થયું? નામ આ જે ભાષામાં મતલબ જે રીતનું નામ છે ને એના પરથી તમને આન્સર આવવો જોઈએ. ગુજરાત, MP, મહારાષ્ટ્ર કે પછી રાજસ્થાન? તો સાચો જવાબ છે ઓપ્શન બી, મહારાષ્ટ્ર. माझा ગાંવ એટલે કે મારું ગામ, આરોગ્ય સંપન્ન ગામ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે વીટો કયા દેશોએ કર્યો હતો?
US UK, ફ્રાન્સ જર્મની, રશિયા ચાઇના અને ઇન્ડિયા જાપાન. તો આ પણ હમણાં ઘણો ચર્ચામાં રહ્યો હતો. ઓપ્શન નંબર બી જવાબ છે. રશિયા અને ચાઇનાએ સ્ટેટ ઓફ હોર્મુઝ માટે વીટો કર્યો હતો. માય લાઈફ ઇન ઇન્ડિયન પોલિટિક્સ પુસ્તક કોણે લખ્યું છે? સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી, મોશીના કિડવાઈ કે પછી સુષ્મા સ્વરાજ? તો જવાબ છે સાચો, મોહસીના કિડવાઈ. ઓકના જે વૃક્ષ હોય છે તેની કાપણી પર પ્રતિબંધ કઈ હાઈકોર્ટે મૂક્યો? દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ કે પછી ગુજરાત? તો ઓપ્શન નંબર બી. ઓકના સૌથી વધારે વૃક્ષ જ્યાં જોવા મળતા હોય કે પછી ઓકના વૃક્ષ જ્યાં પ્રાપ્ત થતા હોય, મળતા હોય, ઉગતા હોય ત્યાં આગળ જ હોવાનું છે પ્રતિબંધ. મેલેનિસ્ટિક સ્પોટેડ ડિયર ક્યાં જોવા મળે છે? જીમ કોર્બેટમાં, ઉમરેડ, પોની કરહંડલા, કાજીરંગા કે પછી રણથંભોર? તો સાચો જવાબ છે ઉમરેડ પોની કરહંડલા. અંગોલા ભારત માટે કઈ બાબતમાં મહત્વપૂર્ણ બન્યું? કોલ સપ્લાય, નેચરલ ગેસ, ઓઇલ રિફિલિંગ કે પછી યુરેનિયમ? તો ઓપ્શન નંબર સી, નેચરલ ગેસ સપ્લાય માટે મહત્વપૂર્ણ બન્યું છે અંગોલા ભારત માટે. ટ્રાય દ્વારા કયો ડ્રાફ્ટ રેગ્યુલેશન બહાર પડાયો? ડેટા પ્રાઇવસી, 5G રૂલ્સ, ટેલી કન્ઝ્યુમર પ્રોટેક્શન, 13 અમેન્ડમેન્ટ કે પછી OTT પોલિસી? સાચો જવાબ છે ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શનનું 13મું અમેન્ડમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે ટ્રાય દ્વારા. સમ્રાટ ચૌધરી કયા રાજ્યના CM બન્યા? ઝારખંડ, બિહાર, ઓડિશા કે પછી યુપી? આ પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. ઓપ્શન નંબર બી છે બિહાર. ત્યાંથી નીતિશ કુમારને હટાવી દેવામાં આવ્યા અને કોણ બનાવ્યા છે? સમ્રાટ ચૌધરી બન્યા છે. વિઝડન T20 ક્રિકેટર ઓફ ધ યર 2026 કોણ બન્યા છે? વિરાટ કોહલી, અભિષેક શર્મા, રોહિત શર્મા કે પછી KL રાહુલ? સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, અભિષેક શર્મા. કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ 2026 કોણે જીત્યું? મેગ્નસ કાર્લસન, જાવોકિર સિન્ડારો, પ્રજ્ઞા આનંદ કે પછી હિકારુ નકામુરા? તો સાચો જવાબ છે જાવોકિર સિન્ડારો. ઇન્ડિયાનું GDP ગ્રોથ IMF 2027 એટલે કે ફાઇનાન્શિયલ યર 27 માટે કેટલું અનુમાન છે? 6%, 6.5, 6.2 કે પછી 7%? સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 6.5%નું GDP ગ્રોથનું અનુમાન છે. કોનું? IMFનું. ઇન્ડિયાનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ટેસ્ટિંગ ફેસિલિટી ક્યાં શરૂ થઈ? IIT દિલ્હી, IISc, SRM અમરાવતી કે પછી IIT બોમ્બે? તો તે શરૂ કરવામાં આવ્યું છે SRM અમરાવતી ખાતે. ડિલિમિટેશન કયા સેન્સસ પર આધારિત રહેશે? 2001, 21, 11 કે પછી 91? તો ડિલિમિટેશન 2011 પર આધારિત હતું. બરાબર છે, આધારિત રહેવાનું હતું. હવે આગળ શું થાય છે તે ખબર પડશે, કારણ કે જે બિલ હતું તે શું થયું? નીકળી ગયું, રદ થઈ ગયું. લોકસભા સીટ્સ વધારીને કેટલા સુધી કરવાની ચર્ચા છે? 750, 850, 800 કે પછી 900? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 850. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 માટે કોર્પસ કેટલું છે? 5,000 કરોડ, 10,000 કરોડ? કોર્પસ એટલે કે ફંડ કેટલું છે? બરાબર છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 માટે 8,000 કરોડ કે પછી 12,000 કરોડ? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 10,000 કરોડનું ફંડ ફાળવવામાં આવેલું છે. શોંગટોંગ કરચમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ એ કઈ નદી પર છે? ગંગા, સતલુજ, યમુના કે પછી બ્રહ્મપુત્ર? તો જે રીતનું નામ છે તો કોઈ પહાડી વિસ્તારનું કે પછી ઉત્તર પૂર્વનું હોઈ શકે, એટલે ગંગા અને યમુના તો ના આવે. બે નદીઓ રહી સતલજ અને બ્રહ્મપુત્ર. સાચો જવાબ છે સતલજ. સકુરાજીમાં વોલ્કેનો કયા દેશમાં આવેલો છે? શકુરાજીમાં એવું જ બોલાશે કદાચ. ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, જાપાન કે પછી ચીલી? તો તે આવેલો છે ઓપ્શન નંબર બી, જાપાનમાં. આયુષ શેટ્ટી કયા ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચ્યા?
ઓલ ઇંગ્લેન્ડ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયા ચેમ્પિયનશિપ કે પછી કોમનવેલ્થ? સાચો જવાબ છે એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યા હતા. સુજીત કલકલ કઈ રમત સાથે સંકળાયેલા છે? બોક્સિંગ, જુડો, રેસલિંગ કે પછી એથ્લેટિક્સ? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રેસલિંગ સાથે સંકળાયેલા છે. સાઉથ એશિયન યુથ ટીટી ચેમ્પિયનશિપ ક્યાં યોજાયું હતું? દિલ્હી, જયપુર, શિમલા કે પછી પુણે? તે યોજાયું હતું ઓપ્શન નંબર બી, શિમલા ખાતે. 9th ઓશિયન કોન્ફરન્સ ક્યાં યોજાઈ? માલદીવ, શ્રીલંકા, મોરિશિયસ કે પછી ઇન્ડોનેશિયા? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મોરિશિયસ ખાતે યોજાઈ. દિલ્હી ઈવી પોલિસી મુજબ પેટ્રોલ ટુ વ્હીકલ બેન ક્યારે લાગશે? 26, 28, 27 કે પછી 2030માં? તો તે લાગવાનું છે 2028માં. મહાત્મા જ્યોતિરાવ ફૂલેની કેટલીમી જન્મજયંતિ હાલમાં મનાવાય? તો તે હતી 200મી જન્મજયંતિ. નિઝર મેડી કયા દેશના પ્રેસિડેન્ટ બન્યા છે હાલમાં? તો તે બન્યા છે ઈરાકના પ્રેસિડેન્ટ. સાવન બરવાલ એ કઈ ઇવેન્ટમાં રેકોર્ડ તોડ્યો? 100 મીટરમાં, મેરેથોનમાં, હાફ મેરેથોન કે પછી 5000 મીટર? તો સાચો જવાબ છે મેરેથોનમાં. ઇન્ડિયા આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ 1માં કોણે ગોલ્ડ જીત્યો? ક્યાં આગળ જીત્યો? બરાબર છે, ક્યાં યોજાઈ હતી અથવા તો ક્યાં ગોલ્ડ જીત્યો? સ્પેનમાં, USA, મેક્સિકો કે પછી ફ્રાન્સ? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મેક્સિકો. પેરિસ મેરેથોન 2026ના વિજેતા કોણ હતા? કિપચોંગે, બેકેલે, ક્રિપા એન્ડ ડેમિસ કે પછી બોલ્ટ? તો સાચો જવાબ છે ક્રિપા એન્ડ ડેમિસ. ડસ્ટ લિંક મિલિટરી એક્સરસાઇઝ કયા દેશ સાથે યોજાય છે? આ પ્રશ્ન પહેલાં પણ પૂછાઈ ગયો છે. અત્યારે યોજાય ડસ્ટ લિંક એક્સરસાઇઝ, તો તે કયા દેશ સાથે થાય છે? સાચો જવાબ છે ઉઝબેકિસ્તાન સાથે થાય છે ડસ્ટ લિંક. ડસ્ટ એટલે કે ધૂળ ઉઝબેકિસ્તાનમાં વધારે છે, એ રીતે યાદ રાખી શકો છો, અથવા તો બીજી કોઈ વસ્તુ બનાવી શકો છો તમે. એમ્પિરિયર પેંગ્વિન ને શું જાહેર કરાયું? વલ્નરેબલ, એક્સટિંક્ટ, એન્ડેન્જર્ડ કે પછી રેર? તો જે એમ્પિરિયર પેંગ્વિન છે તેને એન્ડેન્જર્ડ સેન્ટિનલ સ્પીસીસ તરીકે જાહેર કરવામાં આવી છે. કાલી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? કેરાલા, તમિલનાડુ, કર્ણાટક કે પછી તેલંગાણા? તે આવ્યું છે ઓપ્શન નંબર બી, કર્ણાટકમાં. વુલર લેક ક્યાં આવેલ છે? હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ કે પછી પંજાબ? તો તે આવેલું છે ઓપ્શન નંબર સી, જમ્મુ એન્ડ કાશ્મીરમાં. કાબિલ કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે? ડિફેન્સ, સ્પેસ, લિથિયમ એક્સપ્લોરેશન કે પછી એઆઈમાં? તો કાબિલે કામ કરે છે લિથિયમ એક્સપ્લોરેશનમાં. જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો હતો, જલિયાવાલા બાગ મસ્કરે 2026માં તેની કઈ વર્ષગાંઠ યોજવામાં આવી હતી જલિયાવાલા બાગ હત્યાકાંડની? તો તે હતી ઓપ્શન નંબર સી, 107 વર્ષ તેને પૂર્ણ થયા હતા. નીચેના પૈકી કયા નિવેદનો સાચા છે? પહેલું છે બીઆઈએમપી યોજના 12,980 કરોડ સાથે લોન્ચ થઈ હતી, અને અહીંયાથી બીજા વિધાન નંબર બીજું છે બીએમઆઈપી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ સ્કીમ એક પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. ફક્ત એક, બંને, બીજું કે પછી એક પણ નહીં? કેટલા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે તે માત્ર સાચું છે. HAF એક કયો એવોર્ડ મળ્યો? નોબેલ પ્રાઇઝ, રેમન મેગ્સેસે હિકોસ એક્સલન્સ એવોર્ડ કે પછી પદ્મભૂષણ? આ સૌથી ઇઝી છે, બરાબર છે. ઓપ્શન નંબર બી જવાબ આવશે. નોબેલ પ્રાઇઝ તો મળવાથી રહ્યો, રેમન મેગ્સેસ મળે ના આ ક્ષેત્રમાં, અને પદ્મભૂષણ પણ નથી આપવામાં આવતો. ડીએ અને ડીઆરમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો ડીએ અને ડીઆરમાં 2% વધારો કરવામાં આવ્યો છે. ટીમ ડેવિડ આઈપીએલમાં શું સિદ્ધિ મેળવી છે? તો તેને 1000 રન ફાસ્ટેસ્ટ પૂરા કર્યા છે. આ પ્રશ્ન નહીં પૂછાય, બરાબર છે, તો આ પ્રશ્ન ઇગ્નોર કરજો. આગળ વધીએ. AFI દ્વારા કયો ટેસ્ટ શરૂ કરાયો? બ્લડ ટેસ્ટ, ફિટનેસ ટેસ્ટ, DNA અને
SRY જીન ટેસ્ટ કે પછી એજ ટેસ્ટ. તો શરૂ કરવામાં આવ્યો છે DNA અને SRY જીન ટેસ્ટ. મિસ શેક ઇન્ડિયા 2026 કોણ બન્યા? રિયા શર્મા, કૃતિ વર્મા, નિષ્ઠા અંતારકર કે પછી અનન્યા સિંહ? તે બન્યા છે નિષ્ઠા અંતારકર. તુલસી રિવર એ કઈ નદીની ઉપનદી છે? ગંગા, બ્રહ્મપુત્રા, યમુના કે પછી ગોદાવરી? તો તુલસી રિવર એ બ્રહ્મપુત્રા નદીની ઉપનદી છે. કાંકરિયા કોચિંગ ડિપોટનું વિશેષ એટલે કે તેનું મહત્ત્વ શું છે? સોલાર પાવર છે, વોટર ન્યુટ્રલ છે, AI બેઝ છે કે પછી ઇલેક્ટ્રિક છે? તો હાલમાં જ આ ન્યૂઝમાં આવ્યું હતું, અમદાવાદમાં જે કાંકરિયા કોચિંગ ડિપોટ છે તે કેવું છે? વોટર ન્યુટ્રલ બન્યું છે. એકાત્મા પર્વ ક્યાં યોજાય છે? ઉજ્જૈન, વારાણસી, ઓમકારેશ્વર કે પછી નાસિક? તો તે યોજાય છે ઓમકારેશ્વર ખાતે એકાત્મક પર્વ. વર્લ્ડ અર્થ ડે 2026 જે ઉજવાયો તેની થીમ શું હતી? સેવ અર્થ, અવર પાવર અવર પ્લેનેટ કે પછી ક્લાઇમેટ ફર્સ્ટ અને ગ્રીન ફ્યુચર? તો હતી ઓપ્શન નંબર સી, અવર પાવર અવર પ્લેનેટ. DRDO પ્રજ્ઞા શું છે? આ થીમ કઈ રીતે યાદ રાખશો? તો હાલમાં ક્યાં આગળ ઈરાન ખાતે પ્રોબ્લેમ ચાલી રહી છે અને તેની સૌથી વધારે ઇફેક્ટ શેના પર પડી? તો પેટ્રોલ, ડીઝલ, ગેસ, બરાબર છે. તો એ બધી વસ્તુ શેમાં વપરાય છે? તો પાવર કન્ઝપ્શનમાં, અથવા તો તેને શું કહેવામાં આવે છે? ક્રૂડથી મોસ્ટલી સૌથી મહત્ત્વની વસ્તુ કઈ બને? તો પાવર બને, બરાબર છે, એનર્જી બને. તો એ રીતે યાદ રાખી શકો છો, અવર પાવર અવર પ્લેનેટ. DRDO પ્રજ્ઞા શું છે? ડ્રોન છે, મિસાઇલ છે, સેટેલાઇટ AI સિસ્ટમ છે કે પછી રડાર છે? તો તે છે ઓપ્શન નંબર બી, સેટેલાઇટ AI સિસ્ટમ છે. ઓમેગા બોલ શું છે? 2 ટીમ ફૂટબોલ, 2 ટીમ ફૂટબોલ, 3 ટીમ ફૂટબોલ ફોર્મેટ છે કે પછી ઇન્ડોર ક્રિકેટ છે કે પછી ઈ સ્પોર્ટ્સ છે? તો ઓમેગા બોલ જે છે તે છે 3 ટીમનું ફૂટબોલ ફોર્મેટ. WSIS એવોર્ડ કઈ યોજનામાં નોમિનેટ કરવામાં આવી છે? ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, પ્રોસ્પરસ વિલેજ ઇનિશિયેટિવ કે પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા? તો સાચો જવાબ છે પ્રોસ્પરસ વિલેજ ઇનિશિયેટિવ. કાર્લોસ અલ્કરઝા ને કયો એવોર્ડ મળ્યો છે? ફિફા પ્લેયર, ICC, લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન કે પછી ATP એવોર્ડ? સાચો જવાબ છે લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન એવોર્ડ મળ્યો છે કાર્લોસને. જ્હોન ટર્નસ કઈ કંપની સાથે જોડાયેલા છે? ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ કે પછી એમેઝોન? સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એપલ સાથે જોડાયેલા છે. રાજનાથ સિંહ હાલમાં કયા દેશની મુલાકાતે ગયા હતા? તે ગયા હતા હાલમાં જર્મનીની મુલાકાતે. BEML જે ડીલ છે તે શેના માટેની છે? શેના માટે થઈ? ફાઇટર જેટ, સબમરીન, ટેન્ક ટ્રોલ એસેમ્બલી કે પછી ડ્રોન? તો તે થઈ છે ટેન્ક ટ્રોલ એસેમ્બલી માટે. વર્લ્ડ એથ્લેટિક્સ રિલે 2026 ક્યાં આગળ થશે, યોજાશે? કેન્યા, ઇથોપિયા, બોત્સવાના કે પછી UK? તો તે યોજવામાં આવવાની છે બોત્સવાના ખાતે. રિયલ મેડ્રિડે કોને હરાવ્યું? બાર્સેલોના, ક્લબ બુર્જ, PSG કે પછી બાયરન? આનું પ્રોનાઉન્સિએશન નથી ખબર. ઓપ્શન નંબર સી જવાબ છે ક્લબ બુર્જ. છેલ્લો પ્રશ્ન આજનો, શિખાલેખ એ શું બન્યું? બાયોસ્ફિયર રિઝર્વ બન્યું છે, નેશનલ પાર્ક, રામસર સાઇટ કે પછી ટાઈગર રિઝર્વ બન્યું છે? તો તે બન્યું છે રામસર સાઇટ અને ભારતની 99મી રામસર સાઇટ બની છે. 99મી રામસર સાઇટ બની છે. શું? શિખાલેખ.